દિવ્ય મૂર્તિ હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ, ગુરુવર્ય પૂજ્ય નવતમ સ્વામીજી, દેવ સ્વામીજી, વક્તા મહોદય શ્રી બાપુ સ્વામી, ભક્તિ સ્વામી તથા પૂજનીય સંતો અને ઉપસ્થિત સર્વે હરિભક્તો, સરસ માહોલ છે શ્રીમદ ભાગવતના કથાનો. બહુ ભાગ્ય હોય, બહુ પુણ્ય હોય એને આવો માહોલ મળતો હોય છે. મુક્તાનંદ સ્વામી બહુ સરસ વાત કરી છે કે આશ્ચર્ય પામ્યા છે જડીએ આવ્યા, ખોયાદીનો ખગ વળ્યો રે, સુંદર વર સાંભળ્યો. જે આપણે ખોયા હોય એ દિવસ, ખોટ ગઈ હોય અત્યાર સુધીમાં, એનો આજે પૂરી દે ખોટ. આશ્ચર્ય વાત સે જડીએ આવ્યા, સેજડી એટલે ભગવાન આવ્યા પૃથ્વી ઉપર. આશ્ચર્ય વાત શું છે આ બધું? તો કે આશ્ચર્ય છે. આશ્ચર્ય વાત સે જડીએ આવ્યા, ખોયાદીનો ખગ વળ્યો રે, સુંદર વર સાંભળ્યો, મારે ઘેર આવ્યા રે, સુંદર વર. ખોયા દે, કદાચ ઘણા જન્મો આપણે ખોઈ નાખ્યા હશે, સ્વામીનું એવું કહેવું છે. પણ આ વખતે એવો લાગ મળ્યો છે ને એવો સમય આવ્યો છે કે ખોયાદીને બધો હાટું વાળી દીધું છે. જેમ ગુજરાતી ભાષામાં કહીએ એમ આજનો પ્રસંગ, આજની શ્રીમદ ભાગવતની કથા અને આજે વડતાલ ધામ હરિકૃષ્ણ મહારાજની આપણને ઓળખાણ, આવા સંતો, આવા ભક્તો, એટલે આપણું બધું અનંત જન્મનું આજે સાટું વાળી દીધું છે. એવો જ જોગ થયો છે એવું મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે. વિશેષ આજના પ્રસંગે મારા શ્રીમદ ભાગવત માટે એટલું જ કહેવું છે કે ધર્મ સમજવું હોય, જ્ઞાન, વૈરાગ, ભક્તિ, પ્રીતિ, આત્મનિષ્ઠા, જે કંઈ તમારે સમજવું હોય તો શ્રીમદ ભાગવતની જરૂર પડશે. શ્રીમદ ભાગવત એક એવો ગ્રંથ છે કે જેના વગર ભક્તિની વ્યાખ્યા સ્પષ્ટ ના થાય. શ્રીમદ ભાગવત એવો ગ્રંથ છે કે જેના વગર વૈરાગ્ય સ્પષ્ટ ના થાય. શ્રીમદ ભાગવત એવો ગ્રંથ છે કે જેના વગર આત્મનિષ્ઠા સ્પષ્ટ ના થાય. અને જે શ્રીમદ ભાગવત સમજશે ને એને સત્સંગી જીવન બહુ સરસ રીતે સમજ્યા છે. શ્રીમદ ભાગવત સમજી જશે ને વચનામૃત બહુ સરસ રીતે સમજાશે. કારણ કે ટોપ ભક્તિની વાતો, ટોપ પ્રીતિની વાતો, એટલું બધું સરસ, બધા સરસ મોટા મોટા વિદ્વાનો જે ગ્રંથો લખ્યા છે. મને તો શ્રીમદ ભાગવતમાં એ બહુ ગમે છે કે ઘણા બધા ગ્રંથો વાંચ્યા પણ કોઈ ગ્રંથમાં મેં એવું નહીં સાંભળ્યું કે ગોપીઓ એવું કહ્યું કે અમને પાપણ નડે છે. એ ભ્રમર ગીતમાં કહ્યું છે એ બ્રહ્મા નડે પાપણ? કોઈને નડી છે? અત્યાર સુધીના દુનિયાના તમે સાધકો તપાસો, ભક્તો તપાસો, કોઈને પાપડ નડી હોય તો આપણે ઇનામ આપવું. કોઈને નથી નડી, ગોપીઓને નડી છે. એમને ભ્રમર ગીતમાં કહ્યું છે હે બ્રહ્મા, તે શું કામ અમારી પાપણો બનાવી? કેમને આજે ભગવાનના દર્શન કરતા નડે છે. કેટલી બધી ઊંચી વાત હશે. પાપણ નડે એટલે કઈ નાની વાત નથી. એને સમજવા તો આવા સંતો જે છે ને પારાયણ કરે ને 10 દિવસ ત્યારે ખબર પડે ભક્તિ કેવી હશે, પ્રેમ કેવો હશે, વૈરાગ્ય કેવો હશે. એક પાપણ નડે શબ્દમાં આપણને તો મોટા મોટા વ્યવહારો નહીં નડતા. પાપણ શું, અમે એક જગ્યાએ પ્રોગ્રામ કરેલો સત્સંગ માટેનો, તો એમને જે હરિભક્તે કહેવાથી આગ્રહથી પ્રોગ્રામ કરેલો બધું ગોઠવાય ને એ પોતે જ ના આવ્યા. એટલે મેં કીધું એ કેમ નહીં હતા? કે એમના ઘેર એમના સસરા આવ્યા છે. કે લો આ નડવું આપણને, કેટલું બધું નડે છે. સસરા આવ્યા એમાં સત્સંગમાં ના, મોટા મોટા વ્યવહારો નડે છે. અમને તો પાપણ નડી. કેટલી બધી સૂક્ષ્મ ભક્તિની વાત છે. હું તો આજે દિલથી માનું છું, કદાચ કોઈ સામાન્ય ભૂત વળગ્યું હોય ને તો હનુમાનજી સારંગપુર જયા હશે તો ઉતરી જશે કદાચ ત્યાં. પણ જો વ્યવહારનું ભૂત વળગ્યું, આસક્તિ ને વાસનાનું ભૂત વળગ્યું ને તે અને હરિકૃષ્ણ મહારાજ પાસે અહીં જવું પડશે. એ બીજે ક્યાંય ઉતરતું એના સંત સમાગમ જોઈશે. અને નવતમ સ્વામી જેવા જો ગુરુ મળી જાય ને તો જરા વહેલું પતી જાય. એમનું અમારા ઘણા એવા ગામો છે જે ગામમાં કોઈ દિવસ એક માણસ વડતાલ નહોતો આવતો. એવા ઘણા ગામો છે, મારે નામ નથી લેવા ગામના. પણ આજે એ ગામમાંથી કે એ દર પૂનમ એક બસ આવે છે વડતાલ. આ નવતમ સ્વામીનું કામ. અને બધા હરિભક્તોના જીવમાં હરિકૃષ્ણ મહારાજ એવા બેસાડી દીધા છે કે કોઈ મોટો ગમે એટલો ચમરબંધી ના આવે, ગમે એટલો પરચો ના બતાવે, મધ્યના 38 પ્રમાણ અને છેલ્લા 33 પ્રમાણે કોઈનો ભાર ના પડે એવા કરી દીધા છે. ખાલી વડતાલ આવતા કર્યા છે એવું નહીં, એમને એવા બનાવી દીધા છે કે એમને હરિકૃષ્ણ મહારાજ સિવાય અને વડતાલ ધામ સિવાય કોઈનો ભાર ના પડે. એવું અમારા 5000 જણામાંથી ભૂત કાઢનારા નવતમ સ્વામી છે. હરિકૃષ્ણ મહારાજના ભુવા તરીકે
અમારે બધાયમાંથી કાઢ્યો ને હરિકૃષ્ણ મહારાજ પધરા એ બહુ નાની સૂની વાત નથી. આ આપણા સંપ્રદાયની ગોપીઓ, આપણે ભાગવતની ગોપીઓ તો જોઈએ જ છે અને વાંચ્યું છે, પણ આપણા સંપ્રદાયની ગોપીઓ કોણ? તો આ બધા સંતો અને તમે બધા હરિભક્તો આપણા સંપ્રદાયની ગોપીઓ છો. મધ્ય દસમાં ભગવાન સ્વામિનારાયણે કીધું કે આવી જે ગોપીઓ જેવી ભક્તિ છે એ તો કે અનંત જન્મના પુણ્યના સુકૃત સ્વરૂપ આવે અને આવી ભક્તિ તો મહાદુર્લભ છે, જ્ઞાન વૈરાગ કરતા અધિક છે. આવી ભક્તિ તો ગોપીઓની એ તો પરમપદ છે ને આવી જે ભક્તિ થઈ અને પ્રીતિમાં શું બાકી રહ્યું? મધ્ય દસના છેલ્લા પેરેગ્રાફમાં ભગવાન સ્વામિનારાયણ એવી વાત કરી. સાળંગપુર 5માં ગોપીઓની વાત કરી. સંસાર ખારું ઝેર થઈ જાય. સાળંગપુર 15માં ગોપીઓના પ્રીતિના ઊંડાણની વાત કરી. ઘણા વચનામૃતના વાત કરી. સુરાખા છે, સોમલાખા છે, સુખમુનિ બેઠા હતા, એને ભગવાને કીધું કે તમને સત્સંગમાંથી પાછા પડી જાઓ એવો કયો દોષ છે? ત્યારે એમને કીધું કે માન. ત્યારે ભગવાને ગોપીઓની વાત કરી છે. ભગવાન સ્વામિનારાયણ ભાગવતની વાત. કાર્યાણી 11માં સચ્ચિદાનંદ સ્વામી પ્રીતિની વ્યાખ્યા પૂછી ત્યારે ગોપીઓ, સચ્ચિદાનંદ સ્વામીની પ્રીતિની વ્યાખ્યામાં ગોપીઓની વાત કરવી પડી ભગવાન સ્વામિનારાયણ. આપણા સંપ્રદાયમાં આવા કેટલા હરિભક્તો છે. આજે વિશેષ તો મારે કાંઈ નહીં કહેવું, પણ મારે એક પ્રસંગ કહેવો છે કે આપણા સંપ્રદાયની ગોપીઓ કોણ કહેવાય. ભગવાન સ્વામિનારાયણ એકવાર સિદ્ધપુર પાટણમાં બ્રાહ્મણોની 84 કરીને વળતા હતા અને બધા બ્રાહ્મણો પછી ભગવાનને થોડા બ્રાહ્મણો વળોટાવવા માટે આવ્યા. ત્યારે ભગવાને છેલ્લે બ્રાહ્મણોને પૂછ્યું કે હવે કંઈ બાકી નહીં રહેતું ને, બધાને સંતોષ છે ને? ત્યારે નરભીરામ પંડ્યા કરીને એક બ્રાહ્મણે એવું કીધું મહારાજ જરા આમ યજમાને ત્યાં જવું હોય ને આ ચાલીને જવું તો વહેલું મોડું થાય છે, આછી પાતળી ઘોડી હોય તો સારું. કે આમ બ્રાહ્મણની રીતે એને માગ્યું. એમાં ભગવાન સ્વામિનારાયણે કાકાભાઈ હાથે આવેલા મેથાણ ગામના એ પોતાનો સામાન ઉતારે ભૂલી ગયેલા, થેલી લેવા ઉતારે ગયા અને એમની ઘોડી એમને બીજા માણસને પકડાવી દીધી કે હું આવું છું, તું પકડી રાખ. એ ઘોડી ભગવાન સ્વામિનારાયણ અલા અહીંયા કે આઈને કે લો કૃષ્ણાર્પણ. બધા કાઠી દરબાર તો ગજબ થઈ ગયો કે ઘોડીની વાત. પછી મેથાનના કાકાભાઈ આયા એટલે કાઠી દરબાર કે કાકાભાઈ આ તો ગજબ થઈ ગયો. કે શું થયું? કે તમારી ઘોડી પૂછ્યા વગર ભગવાન સ્વામિનારાયણ તો કૃષ્ણાર્પણ બ્રાહ્મણને કરી દીધી, હવે શું થશે? ત્યારે જે કાકાભાઈ વાત કરી ગજબની વાતને સહજ બનાવતા કીધું ઓહો એમાં શું કે ઘોડીના બી ભાગ્ય હશે કે ભગવાન પુરુષોત્તમ નારાયણે એમના હાથે બ્રાહ્મણને દાનમાં આપી. કદાચ ઘોડી હાથે મને આપી દીધો હોત ને તો આખી જિંદગી નરભીરામના કે સેવા ચાકરી કરે. આ સ્વામિનારાયણ સંપ્રદાયની ગોપી, આ આપણું ભાગવત. ખરેખર આજના દિવસે પ્રાર્થના કરી છે, વિશેષ નહીં, પણ આપણા જીવનમાં આવા બધા સંતોને પ્રાર્થના કરી છે. આ બધા સામાન્ય સંતો નથી, બહુ મોટા મોટા સંતો છે. એમને કેટલાના જીવનમાંથી કળિયુગ કાઢી નાખ્યા, કેટલા જીવનમાં અધર્મ કાઢી નાખ્યા અને બધાના જીવનમાં હરિકૃષ્ણ મહારાજ પધરાયા ને એના જેવું કોઈ સત્કર્મ આ ધરતી ઉપર કોઈ નથી. કારણ કે એનું કલ્યાણ સુધર્યું, એનો મોક્ષ સુધાર્યો, એના જન્મ મરણના ફેડા ટાળી નાખ્યા, એના કાળકર્મ માયાથી મુક્તિ કરી. આવું કામ જો આ સંતો કરે તો આથી બીજું કયું મોટું તીર્થ? એટલે સ્વામિનારાયણ ભગવાને સાળંગપુરના વચનામૃતમાં કીધું છે કે નમી સાળંગ ક્ષેત્ર કહ્યું કે સંત સમાગમ. કેટલી સરસ વ્યાખ્યા. આજે આપણે ભગવાનના પ્રસાદીના વડતાલ ધામમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનમાં આવા સંતોનો અતિ 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 મહિમા સમજાય, હરિકૃષ્ણ મહારાજની સર્વોપરી દ્રઢ નિષ્ઠા થાય, એ જ પ્રાર્થના સૌને જય સ્વામી.